ડિસિપ્લિન જ્યાં સુધી લાઈફમાં નહીં હોય ત્યાં સુધી તમારું શરીર તમને સપોર્ટ નહીં કરે. ખાસ કરીને દરેક સ્કૂલમાં એક નમ્ર વિનંતી છે કે એક યોગનો વિષય ફરજિયાત કરી દો. એટલે કમ્પલસરી એક દિવસ અઠવાડિયામાં ધ્યાનનું કરાવો. જેટલું ધ્યાન કરશે એટલું એનું કોન્સન્ટ્રેશન પાવર વધશે, એટલું એ ભણવા ઉપર પણ ફોકસ કરી શકશે અને આગળ જતાં પોતાના કામ ઉપર પણ ખૂબ ધ્યાનથી કરી શકશે. નમસ્કાર. ગુરુદેવો ભવાની આજની આ શ્રેણીની અંદર દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખબર છે .comના આજના આ પ્લેટફોર્મ ઉપર આપણી સાથે સુરત શહેરના ખૂબ જ નામાંકિત એવા યોગ ગુરુ ફાલ્ગુનીબેન ગોદીવાલા આપણી સાથે જોડાયા છે. તો ફાલ્ગુનીબેન ગોદીવાલાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. તો આજની આ શ્રેણીની અંદર આપણે તેમણે કરેલા સંઘર્ષો વિશે જાણીશું અને તેની અંદરથી શીખીશું. તો ફાલ્ગુનીબેન, ફરીથી આપનું સ્વાગત છે. ફાલ્ગુનીબેન, અમારા દર્શક મિત્રોને આપનું નામ અને આપના અભ્યાસ વિશેનો પરિચય આપશો. નમસ્કાર, હું ફાલ્ગુની ઋષિકેશ ગોદીવાલા, એક સામાન્ય ગૃહિણી અને ત્યારબાદ 15 વર્ષ પછી યોગના સાથે જોડાઈ. એટલે કહેવાય ને કે 2 દીકરા દીકરી પછી શરીર ખૂબ વધતું ગયું. 85-89 સુધી મારું વજન થઈ ગયેલું હતું. પછી મને જ પોતાને મારું શરીર ભારરૂપ લાગવા માંડ્યું હતું. તો વિચાર આવ્યો કે થોડુંક મમ્મી જાય છે તો સાથે મૂકવા જતી હતી. રોજ જીવનશૈલી કરીને ટ્રસ્ટ હતું નાનપુરામાં, એમાં રોજ જ પછી હું પણ 1 કલાક સવારે જવા માંડી. અને ધીમે પછી એવું લાગ્યું કે ટીચરે કીધું કે તારાથી ઘણા સરસ આસન એવું થાય છે, તો થોડું આગળ વધીને આમાં આપણે થોડુંક આગળ વધીએ. તો બહુ એટલી ઈચ્છા નહીં હતી, કારણ કે ઘરની જવાબદારીઓ વધારે હતી. દીકરા દીકરી મોટા થતા, સ્કૂલે જતા, એ લોકોનો સમય સાચવવામાં એવું થતું હું મારી હેલ્થ સાચું એટલે બહુ છે, ચાલશે. પછી જીવનમાં એવા બધા ઘણા ઉતાર ચઢાવ આવ્યા. પપ્પાને કેન્સર ડિટેક્ટ થયું, મમ્મીને લંગ્સનું ફાઇબ્રોસિસ થયું. તો એના લીધે પછી હું ખૂબ જ પડી ભાંગી અને એવું લાગ્યું કે મારે લોકોને જાગૃત કરવા છે કે સૌથી વધારે તમારી તબિયત ઉપર ધ્યાન આપો, તમારું આરોગ્ય સાચવો. એના લીધે હું પછી લોકોને શીખવાડવા તરફ, અને મને જીવનમાં ગોપાલ સર મળ્યા મારા ગુરુ. તો એમના થકી મારા જે જીવનનો વળાંક આવ્યો એ ખૂબ જ મહત્ત્વનો હતો. ખૂબ સરસ વાત કરી કે એમણે પોતાના શરીરને જ્યારે ખૂબ કહેવાય ને કે વધતું જાય છે, જે અત્યારનો એક સામાન્ય દરેક વ્યક્તિ માટેનું એક પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમની અંદરથી તેમણે એક પોઝિટિવિટી શોધી અને પોતાના જીવનને આગળ વધાર્યું. ફાલ્ગુનીબેન, યોગને જ પસંદગી કેમ કરી? યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે. તો સૌથી પહેલાં આપણે ભારતીય તરીકે થોડુંક એને ડિટેલમાં જાણીએ તો ખબર પડે કે એની અંદર બધું જ યોગનો મતલબ જ યુજ સંસ્કૃત ભાષામાં થાય. યુજનો મતલબ છે કે તમારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તમે સાથે એનું જોડવું. એટલે એ 3 મેં જોયું તો જીમમાં પણ આપણે બાહ્ય બોડીને આપણે ખૂબ કસરત કરીએ કે બધું કરીએ, એટલે બધું જ જોઈએ તો અલગ અલગ બધાના પોતપોતાની રીતે ફાયદાઓ હોય છે. પણ યોગ એક એવી વસ્તુ છે જે તમારું 3 વસ્તુ સાથે સમન્વય કરે છે અને તમને વધારે અંદરથી આંતરિક મજબૂત બનાવે છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. એટલે પહેલાંની ફાલ્ગુનીને જોતા અને અત્યારે જોતા તો તમને ડ્રાસ્ટિક ચેન્જ લાગે યોગના લીધે. એ શારીરિક ફેરફાર તો મને પણ ખબર છે, કારણ કે હું તમને વર્ષોથી ઓળખું છું. પરંતુ તમે જેમ કહ્યું કે પહેલાંની ફાલ્ગુની અને અત્યારની ફાલ્ગુનીની અંદર ઘણો મોટો ફેરફાર છે, તો તમારી દ્રષ્ટિએ એ ફેરફાર શું છે? તમને પોતાને શું અનુભવાયું છે કે આપણે સેલ્ફ આપણું પોતાનું ઇવોલ્યુશન કરીએ છીએ, તો એ મૂલ્યાંકન તમે કેવી રીતે કરી શકો છો જૂની ફાલ્ગુની અને નવી ફાલ્ગુનીનું? પહેલાં વાતે થોડું ગુસ્સો આવી જતો હતો, આમ ચીડિયાપણું થતું હતું, નાની વાતોમાં
લોકો સાથે આપણને મનભેદ થાય, મતભેદ થાય, અને ઘણી વખત કંઈ પણ બન્યું હોય તો આપણે ખાવા માટે કોઈ કાળજી નહીં હોય, ગમે એમ ખાઈ લેવું, ગમે તેમ ફરવું, ગમે તે સમયે ગમે તે કરવું, ગમે એમ બોલવું. એટલે એ ગુસ્સો અને એ જે સ્વભાવ હતો એ એકદમ સદંતર ચેન્જ આવ્યો જીવનમાં. એના માટે હું યોગને ખૂબ જ આભારી છું. તમે કહ્યું તેમ યોગ આપણી ખૂબ જ કહેવાય ને કે સુંદર સંસ્કૃતિ છે. અત્યારના સમયની અંદર યોગને અપનાવવાવાળો વર્ગ તમારી દ્રષ્ટિએ કેટલો હશે કે ખરેખર યોગથી ફાયદો લેવો જ જોઈએ? આપણી સંસ્કૃતિ છે અને આપણા ભારતીયો એનો ફાયદો ઓછો લઈ રહ્યા છે અને બહારના દેશોમાં યોગનો ફાયદો વધારે લેવાઈ રહ્યો છે. તો આપણા દેશની અંદર એનો કેટલો પ્રચાર અને પ્રસાર હોવો જોઈએ? પ્રચાર થવો જ જોઈએ. ઘરે ઘરે હવે તો યોગના શિક્ષક પણ પતંજલિ દ્વારા કરવામાં આવ્યું છે, અને આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજીએ પણ ખૂબ સારું એવું યોગ દિવસ જાહેર કરીને લોકોમાં ખૂબ એવું ઉર્જા ઉત્પન્ન થાય અને લોકોને ખૂબ એવી પ્રોત્સાહન મળે એવા કાર્ય કર્યા છે. તો એના લીધે ખરેખર લોકોને ઘરે ઘરે યોગ કરે એવી મારી ખૂબ જ અરજી છે કે કરો, અને પોતે જીવનમાં કેટલો ફાયદો થાય છે એ અપનાવો. યોગ ફક્ત એક આસન નથી. શરીર ઉતારવા માટે જે લોકો આજે ભાગે છે, લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે કે આસનો કર્યા અને ઠીક થઈ ગયા. યોગના એકચ્યુઅલી 4 યોગ આવે: રાજયોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. રાજયોગમાં આવશે 8 અંગ, અષ્ટાંગ, જેનું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો તમારે પહેલાં યમ નિયમ લાઈફની ડિસિપ્લિનમાં કોઈએ નથી લેવી. બધાને એમ કે ડાયરેક્ટ થર્ડ આસન ઉપર જઈશું, આસન કરીશું, બોડી ફ્લેક્સિબલ થશે, પતલું થશે. સૌથી પહેલાં લોકોનો સવાલ જ એ હોય, પતલી થઈશ, વજન ઉતરશે. પણ હું એમ કહું, તમે જીવનમાં પહેલાં 2 નિયમો અપનાવશો તો આગળ જતાં દાદર ચડતા ચડતા તમે પહેલો સ્ટેપ ચડો નહીં, બીજો નહીં ચડો, ડાયરેક્ટ તમે ત્રીજા પર આવો, તે નહીં ચાલે. એટલે યમ નિયમ ડિસિપ્લિન જ્યાં સુધી લાઈફમાં નહીં હોય ત્યાં સુધી તમારું શરીર તમને સપોર્ટ નહીં કરે. એટલે સવારે વહેલા ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠો, તમારી લાઈફસ્ટાઈલ થોડી ડિસિપ્લિનમાં લાવો. પાણી પીવું, ક્યારે પીવું, તરસ લાગે ત્યારે પીવું, જમવું ક્યારે જમવું, સૂર્યોદય થાય એ પહેલાં, સૂર્યાસ્ત થાય એ પછી જમવું નહીં. એ બધી થોડી થોડી નાની નાની બાબત છે. જમવાનું, લોકોને એવું છે કે ઓ જમવાનું નહીં ને આમ, એવું નહીં. તમને ભૂખ હોય એટલું આરામથી તમે જમી શકો, ભૂખ્યા રહેવાનું નથી બિલકુલ. પણ સમય અને તમારી લાઈફસ્ટાઈલ એ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી તમે એ લાઈફને ડિસિપ્લિનમાં નહીં જીવશો ત્યાં સુધી તમને તમારું શરીર આસન કર્યા હોય તો પણ રિસ્પોન્ડ નહીં આપે. સ્વના વિકાસ માટે શિસ્ત એ પહેલું પગથિયું છે, તે ખરેખર સાચી વાત કરી છે. યોગના તમે જે બધા અલગ અલગ ભાગો છે તેના વિશે સમજાયું, પરંતુ જ્યારે યોગનું આટલું મહત્ત્વ છે તો શું તમને એવું લાગે છે કે સ્કૂલની અંદર પણ આ યોગને ખરેખર ફરજિયાત કરવો જોઈએ? કારણ કે અત્યારે નાના નાના બાળકોની અંદર પણ સ્ટ્રેસનું લેવલ ઘણા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો બાળકોને યોગ શીખવાડવા જોઈએ શરૂઆતથી જ? જરૂરથી. હું તો કહું કે બાળકો સ્કૂલમાં 5 વર્ષનું હોય ત્યારથી જાય છે, તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી જ યોગનો વિષય કમ્પલસરી ફરજિયાત કરી દેવો જોઈએ, જેથી બાળક આગળ જતાં પોતે ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ જીવી શકે, પોતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકે. આજનું જે જનરેશન છે, ખૂબ બહારનું ખાવાનું, પેકેજવાળા ફૂડ વધારે ખાવાના, તો એ બધામાં ખૂબ સારો એવો એનો કંટ્રોલ આવી શકે અને આરામથી પોતે હેલ્ધી લાઈફસ્ટાઈલ. અગર બાળક નાનું હશે ત્યારથી જ જો યોગ કરશે તો યુવા અવસ્થામાં એને એક અલગ જ એની તમે પ્રતિભા જોઈ શકો. એને નિર્ણય લેવામાં, એને લાઈફમાં કોન્સન્ટ્રેશન, એને ખૂબ સારો એવો પોઝિટિવ એનો ઓરા થઈ જશે અને એ બાળક એક ભારતીય વિકાસમાં એક ખૂબ સારું એવું આગળ પડતું ભવિષ્યનું સારું નાગરિક બની શકે. યોગ અને પ્રાણાયામની વચ્ચે કંઈક નાનકડી પાતળી ભેદરેખા છે, તો એ ભેદરેખા વિશે થોડુંક સમજાવશો? યોગ એ આસન એ જે કરીએ છીએ એ આપણા બાહ્ય શરીર માટે હોય છે. પ્રાણાયામ જે આપણે કરીએ છીએ એ આપણી શ્વાસની અંદરની પ્રાણવાયુની ઉર્જા માટે હોય છે. આપણા શરીરમાં 5 પ્રાણવાયુ હોય
અપાન વાયુ, વ્યાન વાયુ, ઉદાન વાયુ. તો એ બધા જ વાયુઓને તમે જ્યારે પ્રાણાયામ કરો છો, તમારા પ્રાણ સાથે શરીરમાં જે ઉર્જા પ્રવેશ કરે છે, એનાથી તમારા એ 5 પંચકોશ, 5 પ્રાણવાયુ તમારા ખૂબ હેલ્ધી થાય છે અને તમારું ઇનર બોડી તમારું એકદમ સ્વાસ્થ્ય થાય છે પ્રાણાયામથી. એટલે તમારી દૃષ્ટિએ જ્યારે આપણે બોડીને શુદ્ધ કરવું હોય અને એક સારું અને સ્વસ્થ જીવન જીવવું હોય તો પ્રાણાયામ અને યોગ બંને જ એટલા જરૂરી છે કે જેનાથી આપણું આંતરિક ઇનર બોડી પાર્ટ અને આઉટર બોડી પાર્ટ બંને ફ્લેક્સિબલ પણ થાય અને શુદ્ધ પણ થાય. અત્યારના બાળકો જ્યારે ડિજિટલાઇઝેશન તરફ ખૂબ આગળ વધી રહ્યા છે, એવું લાગે છે કે બાળકોને યોગ તરફ આપણે ઇઝીલી એ લોકોને કન્વર્ટ કરી શકીશું? આરામથી. બાળકો એટલા બધા ફ્લેક્સિબલ હોય કે તમે તેને જેમ નાનપણથી તમે વાળો એમ એ વળે. આપણને ખબર છે કે બાળકને આપણે જેમ સંસ્કાર સિંચીશું તે જ પ્રમાણે બાળક આગળ વધશે. ખાસ કરીને દરેક સ્કૂલમાં એક નમ્ર વિનંતી છે કે એક યોગનો વિષય ફરજિયાત કરી દો. એટલે કમ્પલસરી એક દિવસ અઠવાડિયામાં ધ્યાનનું કરાવો. જેટલું ધ્યાન કરશે એટલું એનું કોન્સન્ટ્રેશન પાવર વધશે, એટલું એ ભણવા ઉપર પણ ફોકસ કરી શકશે અને આગળ જતાં પોતાના કામ ઉપર પણ ખૂબ ધ્યાનથી કરી શકશે. ખૂબ સાચી વાત કરી તમે. તમારી વાત ઉપર આવીએ તો તમારા દિવસની શરૂઆત કેવી રીતે થાય છે અને તમે સવારે કેટલા, તમે અત્યારે આગળ જ વાત કરી કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, એટલે મારી દ્રષ્ટિએ કદાચ તમારી સવાર જ્યારે બધા લોકો સૂતા હશે તે પહેલાં તમારી સવાર થઈ જતી હશે, તો તમારી દિનચર્યા શું છે? સવારે પહેલાં 4 વાગે ઉઠતી હતી, હવે 3:30 પોણા 4માં આંખ ખુલી જાય છે અને રોજ ટેવ જ પડી ગઈ છે. કોઈ પણ ફંક્શનમાં ગયા હોય, તમે જોયું હશે કે હું ત્યાંથી વહેલી નીકળી જાઉં છું. અને ઘરે પણ ઘણી વખત એવું થાય કે લોકો બેઠા હોય ને હું 9 વાગે સૂવા માટે ચાલી જાઉં રૂમમાં અને આરામથી મારો રૂટીન જ બની ગયું છે કે પોણા 4 સવારે ઉઠી જવાનું અને ઉઠ્યા બાદ નાહી ધોઈને મારી થોડી જે ક્રિયાઓ છે એ કરી લઉં, ધ્યાન કરી લઉં અને પછી હું પોણા 6થી મારા ક્લાસમાં જવા માટે નીકળી જાઉં. તમે અત્યારે સુરત શહેરની ઘણી બધી બાળકો હોય કે લેડીઝ હોય એને તમે યોગ શીખવાડી રહ્યા છો, તો એમાં કયું ઉંમરના વ્યક્તિઓ વધારે જોડાયેલા છે? વધારે હાઉસવાઈફ 40થી લઈને 55-60 અને વધારે પડતું મેનોપોઝના દરમિયાન જે એ અંદરથી પીડાય છે માનસિક રીતે, એ લોકો વધારે આવે છે. જનરલી ફાલ્ગુનીબેન એવું જોવા મળે છે કે લોકોની અંદર એવી માનસિકતા છે કે જ્યારે એક એવા યુવાન વયમાં હોય છે ત્યારે તે લોકોને એમ છે કે અત્યારે આપણે ફિટ અને સારા છીએ તો આપણે અત્યારે યોગ કે એવી કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, અને જ્યારે કંઈક આપણને તકલીફો ઊભી થશે ત્યારે આપણે યોગ કરવાની શરૂઆત કરીશું. તો એ ખરેખર યોગ્ય છે કે કઈ ઉંમરથી યોગ એકચ્યુઅલી કરવાની શરૂઆત કરી જ દેવી જોઈએ? જો નાનપણમાં યોગ નથી કર્યું તો એકચ્યુઅલી એની કઈ એવી ઉંમર છે કે જ્યારથી યોગ કરવાની શરૂઆત કરી જ દેવી જોઈએ? એકચ્યુઅલી પહેલાં લોકોને એવું જ હોય કે અમે તો યંગ છીએ એટલે અમને હમણાં જરૂર નથી, પણ એવું નથી. યોગ બાળપણથી જ કરવું જોઈએ. 8 વર્ષના થાવ ત્યારથી તમારે શરીરને વાળીને આરામથી આસનો બધું કરી શકો. પછી ધીમે ધીમે તમે જેમ શરીરને વધારે તો તમે યંગ હોવ ત્યારે તમે જેટલું ફ્લેક્સિબિલિટીથી કરી શકો એટલું પછી પાછળથી કરો તો તમારા શરીરને થોડું વાળતા વાર લાગે અને મેનોપોઝના લીધે કે કોઈ પણ મે બી પ્રોબ્લેમ, કોઈ થાઇરોઇડના લીધે બોડી થોડું ટાઈટ થઈ જાય એવું થાય. તો એના કરતાં તમે નાના હો, યંગ હો ત્યારથી જ આસનો કરવાનું, ધ્યાન કરવાનું, પ્રાણાયામ કરવાનું શરૂ કરી દો તો તમારા શરીર માટે ખૂબ જ સારું છે. તમારા આંતરિક વિકાસ માટે પણ ખૂબ સારું છે. તમે લાઈફમાં ફોકસ કરીને તમે તમારા દરેક કાર્યમાં ખૂબ સારી ઊંઘ આવવી, ખૂબ સારી એનર્જી, ખૂબ પોઝિટિવ તમારો ઓરા અને તમને બધી જ રીતે તમારું બોડી હેલ્ધી થાય. આગળ જઈને તમને કોઈ રોગ નહીં આવે. ખૂબ સાચી વાત કરી. અત્યાર સુધીની જર્નીની અંદર એવું બન્યું છે કે તમને કોઈક એવો અનુભવ થયો હોય કે તમને કોઈ વાર એવું થયું કે ભાઈ નહીં, મારે આ નથી કરવું, મારે છોડી દેવું છે, એવો કંઈક દુઃખદ પ્રસંગ હોય કે એવો કંઈક કડવો અનુભવ થયો છે?
મમ્મી પપ્પાને જ્યારે થયું ત્યારે થોડું હું પડી ભાંગેલી માનસિક રીતે, પણ ત્યારે મને એવું થયેલું કે હું ખોટું કરી રહી છું, કે મને પોતાને નથી કંઈ સારું લાગતું ને આ બધું ફાયદો મને કંઈ થતો નથી. શરીર ઉતરી ગયેલું પણ માનસિક રીતે હું બહુ તૂટી પડેલી અને આમ મને રડવું આવ્યા કરતું હતું કે શું કરું. પછી ધીમે ધીમે ધ્યાન તરફ, પછી ધીમે ધીમે વિપશ્યના મેં કર્યું. તો વિપશ્યનામાં મને ધીરે ધીરે ખૂબ સારું એવું ઊંડાણમાં જતી ગઈ અને 3 થી 4 વખત એ કર્યા બાદ મને પછી માનસિક રીતે પણ હું મારા રસ્તા મને નીકળતા ગયા અને ખૂબ સારું એવું મારું ધ્યેય જે જીવનમાં હતું એ હું આગળ વધતી ગઈ. આ યોગની તમારી જે યાત્રા છે એ યાત્રા દરમિયાન તમને કોઈક અડચણો આવી કે ભાઈ મારે હવે નથી કરવું અથવા મારે અહીંથી છોડી દેવું છે? પરિવાર ખૂબ જ મારા સાથ મને આપ્યો છે જીવનભર. મારા હસબન્ડ ઋષિકેશ ખૂબ જ સહયોગ આપ્યો છે. ઘણી બધી જગ્યાએ હું અટકતી હોઉં કે રડી પડું કે બેસી જાઉં, દૂર દૂર સુધી કોમ્પિટિશન, કોઈ દિવસ ઘરની બહાર એકલી નહીં એવી રીતે ગયેલી. તો બેંગ્લોર જવાનું, છત્તીસગઢ ગઈ કે પછી રાયપુર ગઈ, બધી ઘણી જગ્યાએ એવી રીતે ગઈ. તો ત્યારે હું એકલી જતી હતી તો એમનો ઘણો એવો સપોર્ટ મળ્યો. સર સાથે હું જતી હતી અને એ બધું તો મેં આરામથી પાર કરી લીધું. પણ જ્યારે મારી દીકરી આવી ત્યારે આપણે કહેવાય ને કે એક અલગ હું ઝોનમાં હતી, એક નાની બન્યા પછીનો. તો મને એવું થતું હતું કે બધું છોડી દઉં અને હું કેમ આને સમય વધારે નથી આપતી. એટલે એના બાળપણ સાથે અત્યારે 1.5-2 વર્ષની થઈ ગઈ છે. તો મને એવું થાય ઘણીવાર કે હું છોડી દઉં અને આની સાથે જ રહું. જે મને વધારે એની સાથે ગમવા માંડ્યું, એની સાથે આપણે એવું લાગે કે હા એ મોટી થાય છે તો એની દરેક વસ્તુઓ, ક્રિયાઓ. પણ પછી એવું થાય કે ના, એ હમણાં મોટી થઈ જશે 1-2 વર્ષમાં. અને મેં આટલા 15 વર્ષથી મહેનત કરી છે અને આટલા લોકો મારી સાથે જોડાયા છે જેને હું રોજ મળું છું, રોજ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે. વચ્ચે તો એવું હતું કે એવરી ફ્રાઈડે, સેટરડે, સન્ડે મારે વલસાડ જવું પડતું હતું. ઓકે. તો મંડે ટુ થર્સડે એના સાસુ ત્યાં રહી, વંદન રહી મારા જમાઈ, અને પછી ફ્રાઈડે, સેટરડે, સન્ડે મારે ત્યાં જવાનું, કારણ કે એ લોકોની અહીંયા સારી એવી નામચીન દુકાન છે. તો એ મારા માટે એ સમય ખૂબ અઘરો રહ્યો. પણ મારા સ્ટુડન્ટોના સપોર્ટથી એ લોકો કે ટીચર તમે તમારે જાઓ, અમે કરી લઈશું, ફ્રાઈડે સાચવી લઈશું. અને એક મારા ધર્મેશભાઈ કરીને છે, એ એવરી ફ્રાઈડે ક્લાસ લઈ લેતા હતા. એટલે એમના સપોર્ટથી પણ ઘણો મને આજુબાજુથી કહેવાય ને કે તમારે કંઈક કરવું હોય તો તમારું પૂરેપૂરું બ્રહ્માંડ તમારી સાથે થઈ જાય, એવી રીતે મને ખૂબ સપોર્ટ મળ્યો અને હું આગળ વધતી ગઈ. આ એક ઉદાહરણ પરથી એવું જાણવા મળે છે કે પોઝિટિવિટી સાથે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો આપણને કુદરત પણ એમાં હેલ્પફુલ થતી જ હોય છે અને આપણું દરેક કામ ખૂબ સારી રીતે પાર પડી જતું હોય છે. યોગ ખૂબ જ મોટો વિષય છે આમ જોવા જઈએ તો, પરંતુ તમે જેમ કહ્યું કે તમને ફેમિલીએ સપોર્ટ કર્યો, તમે ઘણી બધી જગ્યાએ તમે એક હાઉસવાઈફ છો, તમારા દીકરીના ઘરે દીકરી છે, તમે ઘણા બધા NGO સાથે જોડાયેલા છો અને સાથે સાથે તમે યોગના ક્લાસ જે સવારે 3:30થી તમારું શેડ્યુલ ચાલુ થાય છે અને રાત્રે 9-9:30 પૂરું થાય ત્યાં સુધીની અંદર તમારી પાસેના જે 24 કલાક છે તે 24 કલાકની અંદર તમે કેવી રીતે તમારા શેડ્યુલને સેટ કરો છો અને કેવી રીતે આગળ વધો છો? સવારે પહેલાં તો સૌથી પહેલાં ઉઠીને હું લોકોને ફાયદા ક્યારે બતાવી શકું. હું લોકોને કોઈ ડિપ્રેશનવાળું આવે કે કોઈ બ્લડ પ્રેશરવાળું આવે તો હું એમ કહું કે યોગમાં પહેલી વાત તો એ કે દરેક રોગ માટે આસનો છે, દરેક ક્રિયાઓ છે, દરેક રોગ માટે પ્રાણાયામ અલગ છે. તો એ હું ક્યારે કહી શકું કે તમે આ કરો જેનાથી તમને ફાયદો થાય, તમે ધ્યાન કરો તો તમને ફાયદો થાય. જ્યારે હું પોતે કરતી હોઉં અને મને પોતાને ફાયદા દેખાતા હોય, મારા શરીરને, મારા મનને, મારી દરેક વાતને એ લોકો ત્યારે કરે કે જ્યારે એ લોકો મારી અંદર એ જોતા હોય. તો એ ક્રિયા હું સવારે પહેલાં મારી કરી લઉં અને પછી ત્યારબાદ ધ્યાન કરી લઉં, વિપશ્યના કરું છું. હું હાર્ટફુલનેસ સાથે પણ ઘણા 10 વર્ષથી જોડાયેલી છું, તો એ ક્રિયા પણ કરું છું. અને એ બધી ક્રિયા બાદ આવ્યા પછી ઘરે પણ થોડીવાર શાંતિથી બેસવું, થોડીવાર હસબન્ડ સાથે સમય આપવું, દીકરા સાથે બેસવું, રસોઈ જાતે ઘરે કરું છું.
Good. અને ઘરે જમાડવાનું તો જાતે જ. ઋષિકેશ કે તું ગમે એટલા ક્લાસ લે પણ જમવાનું તારા હાથનું જ ચાલશે, એટલે રસોઈવાળા બેન નથી રાખ્યા હજી. ઓકે. અને રસોઈ કર્યા બાદ સવાર સાંજનું થોડું મેનેજ કરી લઉં કે બને તો થાય, પછી 1-2 કલાક એ મળે એમાં રસોઈ કરીને જમીને પછી પાછી ક્લાસ માટે નીકળી જાઉં છું. ઓનલાઈન પણ એટલા જ ક્લાસ લઉં છું. લોકો બહારથી, લંડનથી અને કેનેડાથી જોડાય છે, કરે છે લોકો, આપણા ગુજરાતી લોકો. તમે ઓનલાઈન ક્લાસની વાત કરી તો અત્યારે જમાનો ડિજિટલ યુગનો છે, એટલે આપણે ચોક્કસપણે ઓનલાઈનની અંદર આપણે આગળ વધવું જ જોઈએ. પરંતુ એક પ્રશ્ન એવો થાય કે ઓનલાઈનની અંદર જ્યારે લોકો ક્લાસ કરી રહ્યા હોય છે ત્યારે એની ઇફેક્ટિવનેસ કેટલી હોય છે, જે ઓફલાઈન હોય છે તેની અને ઓનલાઈન વચ્ચેની અંદર કોઈ તફાવત પડતો હોય છે? ઘણો ખરો પડે આમ જોવા જઈએ તો, પણ હું ધ્યાન પૂરતું આપું છું. ઓનલાઈનમાં પણ બધા સ્ટુડન્ટો હોય તો મારી એટલી એ લોકોને કાળજી હોય કે કોઈ બેને પંખો ચાલુ કર્યો હોય તો પણ હું કહું કે બેન પંખો બંધ કરો, હમણાં આપણે યોગ કરીએ છીએ તો પરસેવો પાડવાનો છે, તે પાડી જ લેવાનો છે. ગુડ. એટલે પરસેવો પાડાવવાનું કામ તમે લોકો પાસે કરો છો અને એ એકચ્યુઅલી અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. ફાલ્ગુનીબેન, અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિ છે, જે નાના બાળકો, સ્કૂલે જતા બાળકોને ભણવાનો સ્ટ્રેસ છે, જે વર્કિંગ પબ્લિક છે તેને પોતાના કામનું અને પોતાના ઘરનું અને સર્વાઈવલના પ્રશ્નો હોય છે, એવા ઘણા દરેક વ્યક્તિઓને ઘણા પ્રકારના સ્ટ્રેસ જ્યારે જોવા મળી રહ્યા છે, ત્યારે સ્ટ્રેસને દૂર કરવા માટેનું ઉત્તમ યોગ અથવા ઉત્તમ પ્રાણાયામ કયું કહી શકાય? સૌથી સારું છે ધ્યાન. તમે 5 મિનિટ પણ જો સરખા શ્વાસ સાથે સરખી કઈ નાડી તમારી ચાલે છે, સૂર્યનાડી, ચંદ્રનાડી, તમને કયું તમારું શરીર ગરમ લાગે છે, ઠંડુ લાગે છે, તો એ પ્રમાણે તમે પોતાના શ્વાસ દ્વારા પોતાના શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એ કરીને ધ્યાન કરો તો તમે આરામથી એ સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકો. તેવો જ એક બીજો પ્રશ્ન છે કે અત્યારે જંક ફૂડ ખાવાનું, રાત્રે નેટફ્લિક્સ ઉપર બહુ મોડે સુધી સિરીઝ જોવાની અને લાઈફસ્ટાઈલ જેમ તમારી છે તેવી તો અત્યારે લગભગ 90% લોકોની નથી. ખૂબ સારી રીતે ફરવાનું, હરવાનું અને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાના, તો તેના કારણે ગેસ અને એસિડિટીના પણ બહુ બધા પ્રશ્નો લોકોની અંદર નાનપણથી જ જોવા મળે છે. તો એવા પ્રશ્નો જ્યારે હોય ત્યારે એને તાત્કાલિક ધોરણે અથવા દૂર કરવા માટે કયા આપણે યોગ કરવા જોઈએ? એમાં ઘણી ખરી મુદ્રાઓ આવે છે, એ મુદ્રાઓ કરવાની હોય. ઘણું એવું આયુર્વેદિક પદ્ધતિથી થોડું પાણી પીવાનું હોય તો એ તમે પી શકો. તો એનાથી મુદ્રાઓ બતાવશો જરાક અમારા દર્શક મિત્રોને? ચોક્કસ. તમને ગેસ અને એસિડિટી થતી હોય તો તમે આરામથી ગેસ માટે પોઈન્ટ હોય તો એ દબાવીને તમારી જે આકાશવાળી સેકન્ડ ફિંગર છે તો એમાં જે આ પોઈન્ટ હોય વચ્ચે, તો એ આરામથી દબાવીને બંને બાજુથી તમે હીલ કરી શકો. તરત જ તમને જે ગેસ હશે એ નીકળી જશે અને તમે આરામથી વજ્રાસનમાં બેસીને તમે ધ્યાન મુદ્રા, વાયુ મુદ્રા કરી શકો. વાયુ મુદ્રામાં તમે વજ્રાસનમાં પગ વાળીને જમીને બેસો તો તરત જ તમને પાચન થઈ જાય, ઓડકાર આવી જાય, તો તમારું ખાવાની પાચન ક્રિયા તમારી ઇઝી થઈ જાય. જમ્યા બાદ તરત જ વજ્રાસનમાં વાયુ મુદ્રામાં બેસી શકો. તમે આટલા વખતથી યોગ શીખી રહ્યા છો અને તમે જેમ આગળ એક વાતમાં જણાવ્યું કે તમે અલગ અલગ કોમ્પિટિશનમાં ગયા છો, તો અત્યાર સુધીનું તમારી દ્રષ્ટિએ તમારું સૌથી સારું બેસ્ટ અચીવમેન્ટ કયું છે? બેંગ્લોર ગયેલા અમે, અને ત્યારે મને જે પહેલી વાર હું ઘરથી બહાર એકલી ગયેલી અને ત્યારે જે હું ગોલ્ડ મેડલ જીતેલી હતી, તો ત્યારે એ મારી ખુશી એકદમ સર માટે કંઈ અલગ જ લેવલનું મને માન થયેલું કે સર આટલી દૂર સુધી મને લઈ આવ્યા અને એમણે મારામાં કંઈક એવું જોયું કે જેના થકી હું આટલું આગળ આવી. અત્યાર સુધીમાં તમે ઘણા બધા લોકોને યોગ શીખવાડી ચૂક્યા છો અને એની હું પોતે સાક્ષી છું કે તમારા થકી જેટલા લોકો યોગ શીખ્યા છે તે ઘણી બધી કોમ્પિટિશનની અંદર ઘણું બધું સારું અચીવમેન્ટ કરી શક્યા છે. તો એવો કોઈ પ્રસંગ અથવા એવું કોઈ તમારું જે કહેવાય ને વિદ્યાર્થી હશે કે જે કદાચ નહીં કરી શકે એવું હોય અને તેણે કરી અને કંઈક બતાવી દીધું હોય, કે જેની અંદર એબિલિટી કદાચ આપણને એવું લાગતું હોય કે આ બાળક આગળ નહીં આવી શકે,
યોગમાં, અને પછી એણે પોતાની જાતે કંઈક સારું અચીવમેન્ટ કોમ્પિટિશનમાં કર્યું હોય? ઘણા લોકો છે કે એ લોકો જ્યારે પણ કોમ્પિટિશનમાં જવાના હોય તો ઘણી વખત નહીં થાય પણ પછી 1 મહિનો ખૂબ પ્રેક્ટિસ કરાવીએ એટલે ધીમે ધીમે આવી જાય શરીરને. એટલે એમાં તો એવું કોઈ હજુ સુધી આવ્યું નથી. ખૂબ સરસ. આજે આપણે યોગ વિશેની ખૂબ સુંદર અને સરળ વાતો ફાલ્ગુનીબેન થકી સાંભળી. ફાલ્ગુનીબેન, તમે યોગમાં આટલું બધું જાણકારી ધરાવો છો, તો અમારા દર્શક મિત્રોને યોગ વિશે આપ શું સંદેશો આપવાની ઈચ્છા ધરાવો છો? લોકોને એ કહેવા માગું છું કે આપણું સૌથી પહેલાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે, એટલે યોગને અપનાવવાની તો મારી ખૂબ સારી નમ્ર અપીલ છે તમને લોકોને. અને થોડુંક ફક્ત ડિસિપ્લિનમાં પોતાની લાઈફસ્ટાઈલ રાખતા શીખી જાઓ. એક કહેવાય છે ને કે ઘરની સ્ત્રી જો સ્વસ્થ હશે ને તો એ આખું ઘર સ્વસ્થ રાખી શકશે. તો મેઇન મારા સ્ટુડન્ટોને કહેવાનું જ એ છે કે તમે સ્વસ્થ હશો તો તમે ઘરમાં હસબન્ડને કે બાળકોને કે દીકરા દીકરી વહુ બધાને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવાડી શકો. તો તમે પોતે સવારે વહેલા ઉઠો, 1 કલાક પોતાના માટે કાઢો, યોગ કરો, સ્વસ્થ રહો. અને જમવાનું બનાવવાની જે પદ્ધતિ છે, જમવાનું જમાડવાની જે પદ્ધતિ છે, પ્રેમથી બનાવો, પ્રેમથી જમાડો. અને એ લોકોને ફક્ત ટાઈમિંગ સાચવો કે હવે સાંજ થઈ છે એ પહેલાં ચલો બધા જમી લો, કે જે થોડું રૂટીન સેટ થતું હોય તમારા પ્રમાણે એ કરવાની કોશિશ કરો. દર્શક મિત્રો, ખૂબ જ સરસ અને સચોટ વાત કહેવામાં આવી છે. આપણી પ્રાચીન પરંપરાઓ જેટલી પણ છે તે બધી જ ખરેખર ખૂબ સારી અને સાચી છે, પરંતુ આપણે અત્યારે જે સમયમાં ભાગી રહ્યા છે તેમાં આપણું જે સારી વસ્તુ છે તે બધું ધીમે ધીમે ગુમાવી અને એનાથી મુક્ત થઈ રહ્યા છે. હવે ફરીથી સમય એવો આવી રહ્યો છે કે આપણે તે બધુંને વસ્તુને અપનાવવાની છે. અને ખૂબ જ સુંદર વાત ફાલ્ગુનીબેન સાથે કરવામાં આવી, અને તે વાત ડિસિપ્લિનની છે. ઘરની મહિલા ડિસિપ્લિન રહી અને ખૂબ સારી રીતે પોતાના ઘર પરિવારને સાચવશે તો એમનું બાળક, એમના બાળકોનું અને ઘર પરિવારના દરેક વ્યક્તિનું અને પોતાનું સ્વનું પણ સ્વાસ્થ્ય સારું કેળવી શકશે. તો આજના એપિસોડની અંદર આમ જોવા જઈએ તો મારી દૃષ્ટિએ આપણે સ્વવિકાસ તરફ આગળ વધ્યા. યોગ કરવો એ પોતાનો એક વિકાસ છે, પોતાનું સ્વાસ્થ્ય છે અને પોતાને ગમતું કામ છે, અને પોતાની નિરોગી જીવનચર્યા માટેનું એક પહેલું પગથિયું છે. તો આવો આપણે બધા જ સાથે મળી અને આપણે આ યોગને અપનાવીશું. અને એક છેલ્લો પ્રશ્ન ફાલ્ગુનીબેન, કે દર વખતે ન્યૂઝપેપરમાં હું જોઉં છું કે હવે આવનારો આપણો 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવવાનો છે, અને તમે દર વખતે અલગ જગ્યાઓએ યોગ કરો છો અને કંઈક નવું સુરત શહેરને આપી રહ્યા છો. તો એવું આ વખતે તમે શું કરવાના છો, ને અત્યાર સુધી પાસ્ટમાં તમે શું કર્યું છે? અત્યાર સુધી સુરતમાં સૌ પ્રથમવાર બ્લાઇન્ડ યોગા જે અમે લાવ્યા છીએ કે આંખે પટ્ટી મારીને હું કરાવું છું. તો એ ખૂબ જ એક સફેદ પટ્ટી હોય છે જે આંખ ઉપર મારીને તમારે આસન અને પ્રાણાયામ કરવાના હોય છે. તો એના થકી જે આપણે આંખ દ્વારા દુનિયાને જોવાની કોશિશ કરીએ. આપણે આસન કરતા હોય કે પ્રાણાયામ કરતા હોય તો પણ આપણે બીજાને જોતા હોઈએ કે બહારની દુનિયાને જોવાની કોશિશ કરીએ. આંખ ઉપર પટ્ટી હશે તો તમે સ્વયંની શ્વાસને જાણી શકો, તમે સ્વયંને કયું આસન કરો છો અને ત્યાં તમને કયા આસનમાં કઈ જગ્યાએ સ્ટ્રેચિંગ થાય છે. તો એ ખૂબ આંતરિક તમારું તમે પોતાને જોઈ શકો. એ સૌથી પ્રથમ અમે આપ્યું. યુથ નેશન જે છે તેની સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલી છું, 2020થી આજે. તો એમાં એ લોકો નો ટુ ડ્રગ્સનું લાવે છે, તો એમાં પણ અમે દર વર્ષે બ્લાઇન્ડ યોગાનું પરફોર્મન્સ આપીએ છીએ. એટલે ઘણી જગ્યાએ ઘણું બધું કર્યું છે. આ વખતે શું પ્લાનિંગ છે તમારું? આ વખતે બસ ઉમરા કોમ્યુનિટી હોલમાં અમારા બધા જ સ્ટુડન્ટોને ભેગા કરીને એક સારું એવું પરફોર્મન્સ આપવાના છીએ. ઓકે, તો એ તમારું સ્ત્રી સશક્તિકરણ તરફ, કે સ્ત્રીને મેનોપોઝમાં થતી તકલીફોમાં કે કેવી રીતે રાહત મળે અને સ્ત્રી પોતે હેલ્ધી રહીને સ્વચ્છંદી કેવી રીતે બની શકે એના માટેના ખાસ ખૂબ મારા સારા એવા પ્રયાસો છે. તો આજે તમારું 21 જૂને થવાનું છે યોગનો પ્રોગ્રામ, તેમાં જાહેર જનતાને આમંત્રણ હોય છે? હા, કોઈ પણ આવી શકે અને જોઈ શકે, કરી શકે, સાથે લાભ લઈ શકે.
તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.